હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. જો ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, અમારા વ્લોગ્સ જોજો અને શેર કરજો. અત્યારે ચાલી રહી છે ચૈત્રી નવરાત્રિ અને આજે અમે નક્કી કર્યું છે કે ચૈત્રી નવરાત્રિના શુભ અવસર ઉપર અમે અમારા ઘરે નાની નાની ક્યુટ પ્રીટી લિટલ કુંવારિકાઓને જમાડવાના છીએ. સો તૈયારી ચાલુ કરી દીધી છે. તો લેટ્સ સી કે શું તૈયારીઓ થઈ રહી છે. જોઈએ અત્યારે શું પ્રિપરેશન ચાલી રહી છે. આ શું કરો છો? અમે નાની છોકરીઓને આપવા માટે જે ગિફ્ટ લાવ્યા છે ને એ બધું પેક કરીએ છીએ. રૂમાલ છે, હા, બ્રેસલેટ છે, ચાંદલાનું પત્તું છે, નાનું ક્યુટ બટરફ્લાય છે અને નેલ પેન્ટ છે. ખુશ થઈ જવાની છે છોકરીઓ. અને બ્રેસલેટ જો આવે છે. વાહ, નાની છોકરીઓને આવું ગમે ને એટલે અમે સ્પેશિયલી કસ્ટમાઇઝ કરાયા છે ટેડી બિયર વાળું ચામ લગાવીને. અને આ હું પેજ મેન્શન કરી દઈશ, જો તમારે બી ઓર્ડર કરવું હોય તો તમે આ પેજ પરથી ઓર્ડર કરી શકો છો. મીશો પર છે એ લોકોનું પેજ, પણ એ મારા એક રિલેટિવ જ બનાવે છે. તો ઓકે. અને આવા નાના નેકલેસ મંગાયા છે બટરફ્લાય વાળા, સ્પાર્કલ વાળા, તો એ બી આપીશું છોકરીઓને. સિલેક્શન જોરદાર છે તમારું. છોકરીઓને આવું જ બધું ગમે, ક્યુટ વસ્તુઓ. છોકરો બહુ ચૂઝી હોય ને એટલે દેખાય છે. કેટલી છોકરી આવવાની છે? પાંચ નાની નાની ઢીંગલીઓ આવવાની છે. શું જમવાનું બનાવ્યું છે એમના માટે? પૂરી, શાક, રસ ને ભૂંગળા. એ લોકોને બહુ ભજીયા ને બધું બહુ તીખું ને એવું બધું ના ખાય છોકરીઓ, તળેલું ને એવું બધું. એટલે પછી એ લોકોને ભાવે ને એવું ખાલી સિમ્પલ સોબર રસ, પૂરી ને સૂકી ભાજીની સબ્જી એવું બનાવ્યું છે. તો ગાઈસ, બસ થોડીક જ વારમાં નાની નાની છોકરીઓ આવશે અને જમણવાર ચાલુ થઈ જશે. ઓલરેડી તૈયારીઓમાં ચાલુ કરી દીધી છે. બટેકા બાફી દીધા છે, પૂરીનો લોટ બંધાઈ ગયો છે. તો ફટાફટ હવે જમવાનું બનાવીએ, કારણ કે છોકરીઓ હમણાં 7 વાગ્યા સુધીમાં જમવા આવી જશે એટલા માટે. તો જોતા રહેજો અને તમને બતાવીશું કે અમારી ઘરે કેટલી ક્યુટ ઢીંગલીઓ આવે છે અને જમે છે. આઈ ફીલ સો બ્લેસ્ડ કે અમને આ અવસર મળ્યો કે અમે આ કામ કરી શકીએ. અમે નાની નાની ઢીંગલીઓને માતાજીના સ્વરૂપમાં અમારી ઘરે જમાડી શકીએ. તો આજે એ પ્રોગ્રામ છે અમારા ઘરે. અને બહુ ખાસ કશું વેરાયટી જમવાનું નહીં બનાવવાનું, કારણ કે નાની નાની છોકરીઓ છે તો એ લોકો બહુ જમે નહીં, એટલા માટે એ લોકોને ભાવે તેવું સાદું સિમ્પલ જ બનાવવાનું છે. રસ, પૂરી અને બટેકાનું શાક અને ભૂંગળા ને એવું બધું કંઈક હશે. હાય. ખવાશે પ્રાંસી?
શું કે શાક વધારે નહીં ખાવું વાંધો ને તું ક્રસ ખા જેટલો ખવાય એટલો જે ગાઈસ ધમધોકાર ચાલી જ રહી છે બેટિંગ છોકરીઓની ગાઈઝ અમારી ઘરે નાની નાની ક્યુટ છોકરીઓ આવી ગઈ છે ઢીંગલીઓ જમવા માટે અને મસ્ત જમી રહી છે અને આ ઢીંગલી છે ને કશું જમતી નથી એટલે એને ગિફ્ટ નહીં મળે બરોબર તને ગિફ્ટ જોઈએ છે તો ખાશે રસ વધારે પીશે નહીં તો તમે જોઈ શકો છો જમવામાં છે રસ પૂરી ભૂંગળા ને સબ્જી કેવું છે જમવાનું મસ્ત છે ભાવે છે બધાને તને ભાવે છે જમવાનું એને તો ગિફ્ટ જોતું જ નથી એટલે એ કાંઈ નહીં બોલે હે ને જે આજે બધું ખાઈ જશે ને એક એક્સ્ટ્રા ગિફ્ટ પૂરી યશવી શું નામ છે વૈશ્વી ભૂંગળા જોઈએ છે મને ભૂંગળા આપો ને શાક જોઈએ છે લે જોઈએ તારે છે જોઈએ છે તમારા બધાને મમ્મીઓ જેવું બન્યું છે કે નહીં બન્યું મમ્મીઓ જેવું બન્યું જમવાનું કે નહીં આપણે જોઈએ આપણે કોણ રસ વધારે પીવે છે નથી ગમતું અહીંયા હે આ ઘરે નથી ગમતું નહીં રસ આપો જો એને રસ પતી ગયો લેજે મૂકી દઉં હતો ખાઈ જઈશ તપેલી જ આપી દે એને એને આપી દે બસ ચાલો બધા અહીંયા લાઈનમાં આવી જાઓ જોઈ ચેક કરી લેજો ચેન્જ નહીં થાય હો. alla pizza. Moro. Pizza. બસ હેપી ચલો હવે અમારો એક ફોટો પાડી લે મસ્ત. આંટી બેગ ખાજે આ બેગ ખાજે. આ અમારી ચેનલનું નામ તો ગાઈઝ થોડોક અમે અમારો પ્રચાર એ કરી દીધો છે ચેનલનું નામ લખીને કાપલી પકડાઈ દીધી છે કોઈ કહેશે એટલે જ બોલ. 1 2 3 4 ને 5 સબસ્ક્રાઈબર તો વધવા જ જોઈએ એટલે જ બોલાશે એવું લાગે. મજા આવી તમને બધાને એકવાર જોરથી બોલ દો સબસ્ક્રાઇબ હજી એકવાર ઈમાની બોલ ઉભે રહો અહીંયા ભાઈ. હમ જો હું બોલું ને શું બોલવાનું શું બોલીશ સપ્લાય તું ખાલી આમ કરજે એટલે ઘણું ઓકે